હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યારના સમાચારો. આજરોજ આદિવાસી પરિવાર સંજેલી દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની ગિરફ્તારીના વિરોધમાં ન્યાયના સમર્થનમાં આદિવાસી પરિવાર સંજેલીના મિત્રો, ભાઈઓ, બહેનોએ ગોવિંદ ગુરુ પર ફૂલહાર અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા ડેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાનો દેશમાં રોપ જમાવવા માંગે છે. તે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પર ખોટી રીતે એફઆઈઆર કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે. જેથી તેમના સમર્થન માટે સંજેલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરાયા હતા અને ચૈતરભાઈ વસાવાને જલ્દીથી મુક્ત કરે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે 6 નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ ચૈતર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા. અત્યારે તાજેતરમાં પણ જે ભજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને હીરા જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે ચૈતર વસાવાને એક રાજકીય ષડયંત્ર કરીને, રાજકીય ખીમનાખોરી કરીને જેલની અંદર નાખવામાં આવ્યા છે. એ અંતર્ગત આજ રોજ અમે સંજેલી આદિવાસી પરિવાર ભેગા મળીને એમનું સમર્થન કરીએ છીએ અને સપોર્ટ કરીએ છીએ. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલવાદી, ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે. એટલે અમે આજ રોજ સંજેલી આદિવાસી ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાવાનો સપોર્ટ કરીએ છીએ. જ્યારે પણ બળાત્કારીઓ પર, ભૂમાફિયાઓ પર, ડ્રગિસ્ટો પર, આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી. અને જે અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુ ને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે. એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામઠા લેતા પણ પાછા નહીં પડે. કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે, રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.